विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बुक सप्लीमेंटरी रीडर ग्रेड 6 द स्नेक थीफ सुकोचोर पार्ट 1 વિશે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે બ્લેક બુક પુસ્તક અવશ્ય રાખજો જેથી કરીને તમે તેની કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબને તમે સહેલાઈથી સમજી શકો। અહીંયા ઇન્સ્પેક્ટર એન્ડરસન was off duty. Inspector Anderson ફરજ પર નહોતા। He had just arrived at the train station to meet some friends, but their train was running an hour late. કે છે તેઓ હમણાં જેમ કે છે તેમના એમ કે થોડા મિત્રોને મળવા માટે સ્ટેશન પર આવ્યા હતા પણ તેમની ગાડી 1 કલાક મોડી હતી। As he walked slowly across the main terminal similar to the platform, a man with the restless eyes attracted his attention. તેઓ જ્યારે કે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા ત્યારે એક અસ્વસ્થ માણસે એટલે કે અસ્વસ્થ માણસ તરફ એમ કે તેમનું ધ્યાન દોરાયું અથવા તો ખેંચાયું। Then he was lost in the crowd of passengers. પછીથી તે એમ કે પ્રવાસીઓના ટોળામાં એમ કે ભાગી ગયો એટલે કે વળી ગયો અંદર। A few minutes later, the inspector spotted similar to say found located the man. He was entering the station's coffee shop. થોડી મિનિટોમાં જ ઇન્સ્પેક્ટરે તેને શોધી કાઢ્યો। તે એમ કે સ્ટેશનની કોફીની દુકાનમાં અથવા તો શોપમાં તો શોપ જ લઈશું જઈ રહ્યો હતો। વિદ્યાર્થી મિત્રો SHOP શોપ એટલે દુકાન અને SOAP શોપ એટલે સાબુ। Now he was carrying a leather briefcase. હવે તેના હાથમાં એમ કે ચામડાનું કે નાનો પાકીટ અથવા તો નાની સુટકેસ હતી એમ। The man sat down at a vacant similar word થશે empty corner table, placing the briefcase between his chair and the wall. એટલે કે તે માણસે પાકીટને કે ખુરશી અને દિવાલ વચ્ચે રાખીને ખૂણાના એમ કે ખાલી ટેબલ પાસે એમ કે બેસી ગયો। What do you suspect about this man? આ માણસ પર શી શંકા થાય છે? The inspector followed him and sat at his table and asked him to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. એટલે કે ઇન્સ્પેક્ટર હતો તેને તેનો પૂછો કર્યો અને તેના ટેબલ પાસે જઈને એમ કે બેઠા અને તેની પાસેના જે પાકીટની જે માલિકી વિશે થોડા તેઓને પ્રશ્નોના જવાબ આપવા માટે સ્ટેશન માસ્ટરને એમ કે કાર્યાલયમાં આપવા જણાવ્યું। The man claimed angrily that the briefcase was his, but he agreed to go along. એટલે કે માણસ એમ કે ગુસ્સે થઈને જે પાકીટ હતો એમ કે એ પોતાનું હોવાનો એમ કે દાવો કર્યો પણ તે એમ કે સાથે જવા સંમત થયો નહીં એટલે કે સંમત થયો। વિદ્યાર્થી મિત્રો હવે પેજ નંબર 28 પર In the station master's office, the briefcase lay open on the desk, revealing similar to the showing a pile of papers and an envelope containing about $20,000. કે સ્ટેશન માસ્ટરની કાર્યાલયમાં ટેબલ પર એમ કે પાકીટ ખોલતા તેમાં કે કાગળોની એક ફાઇલ અને $20,000 ભરેલું એક એમ કે પાકીટ મળી આવે। On this is not my briefcase એટલે કે ઓ એમ કે this is not my briefcase, shouted Mr. Fink. એટલે કે મિસ્ટર ફિંકે મોટા અવાજમાં કહ્યું આ મારું એમ કે પાકીટ નથી। Before we open this briefcase,
Mr. Ping began the inspector. You told us it was definitely yours and that it contained only a couple of magazines. એટલે કે મિસ્ટર પિંગ આપણે એમ કહે છે કે આ પાકીટ જ્યારે ખોલ્યું તે પહેલા એમ કહે છે કે તમને અમને કહ્યું હતું કે તે પાકીટ એમ કહે છે કે તમારું જ હતું અને તેમાં એમ કહે છે કે માત્ર એમ કહે છે કે બે સામયિકો હતા એમ કહે છે. Now you Danny singular versus say no that you are the owner. How do you explain that? હવે એમ કહે છે કે તમે માલિક નથી એમ કહો છો એ વિશે તમારે શું કહેવું છે? એક્સપ્લેન ધેટ એટલે કે ઇન્સ્પેક્ટર એમ કહે છે કે તેમને પૂછ્યું. મિસ્ટર પિંગ લુક્ડ પઝલ સિમિલર વર્સેસ એ કન્ફ્યુઝ એટલે કે મિસ્ટર પિંગ મૂંઝાઈ ગયા. This definitely isn't the briefcase. I handed it at the clock room this morning. આજે સવારે એમ કહે છે કે ક્લોક રૂમમાં મેં એમ તે સોંપેલું તે આ પાકીટ એમ કહે છે કે તે નથી એમ કહે છે. મોર્નિંગ નો ઓપોઝિટ થશે ઇવનિંગ. He said તેને કહ્યું કે જે they must have given me someone else એટલે કે મને બીજા કોઈકનું એમ કહે છે કે પાકીટ આપ્યું હોવું જોઈએ. It looks exactly like mine એટલે કે એ બરાબર એમ કહે છે કે મારા પાકીટ જેવું જ છે એમ કહે છે. But I can see it isn't. પરંતુ my briefcase was looked up and it had only some magazine એટલે કે છે કે એ બરાબર એમ કહે છે કે મારા પાકીટ જેવું જ લાગે છે એમ કહે છે કે પણ હું જોઈ શકું છું કે તે મારું નથી એટલે કે મારા પાકીટને એમ કહે છે I was reading on the train કે હું એમ કહે છે કે કેટલાક સામયિકો તેમાં હતા એવું આગળ કહી નાખે છે કે only some magazine એટલે કે તેમાં કેટલાક સામયિકો હતા. I was reading on the train હું એમ કહે છે કે તે એમ કહે છે કે ગાડીમાં વાંચતો હતો. The owner of this briefcase shouldn't have left it open with all this money in it કહે છે કે આટલા પૈસા એમ કહે છે કે સાથેના આ પાકીટને એમ કહે છે કે તેના માલિકે આમ ખોલવું તો જ ના મૂકવું જોઈએ ને એમ કહે છે. If he got mine by mistake, he isn't going to be very happy about it. એ ભૂલથી એમ કહે છે કે મારું પાકીટ લઈ ગયા હશે તો તેમ કે બહુ ખુશ એમ કહે છે કે નહીં થાય. I am sure he will not be happy. Want નું ટૂંકું રૂપ થશે એટલે કે want એ will not નું ટૂંકું રૂપ છે વિદ્યાર્થી મિત્રો. કહે છે કે ઇન્સ્પેક્ટરે કહ્યું મને ખાતરી છે કે એમ નહીં થાય. Said the inspector. પછી કહે છે I also wonder why anyone would give a briefcase for safe keeping that had only a couple of magazines in it. એટલે કે જેમાં માત્ર બે જેમ કે સામયિકો હોય તેવું એમ કહે છે કે પાકીટ કોઈ સાચવવા શા માટે એમ કહે છે કે મૂકે તેવું મને એમ કહે છે કે આશ્ચર્ય થાય છે. That's easy to explain એટલે કે એમ કહે છે કે તેમ કે સાફ વાત છે એમ કહે છે. Say Mr. Fink એમ કે શ્રી એટલે કે શ્રીમાન ફિંકે એમ કહે છે કહ્યું I came to town this morning just before noon on one of those one day round trip excursion, a short trip for fun tickets. હું એક દિવસની એમ કહે છે ફરતી પ્રવાસી ટિકિટ લઈને આજે સવારે જેમ કહે છે કે 12 વાગે પહેલા આ નગરમાં અથવા તો શહેરમાં આવ્યો છું. I was reading the magazine on the train. ગાડીમાં હું કહે છે કે સામયિકો વાંચતો હતો. I brought my briefcase because I was hoping to find some second-hand books, but I didn't get to the bookstores because I met an old friend who invited me over to his house. કે જે થોડા એમ કહે છે કે જૂના પુસ્તકો ખરીદવાની એમ કહે છે કે આશાએ હું એમ કહે છે કે આ પાકીટ લઈ આવ્યો પણ હું એમ કે પુસ્તક જે સ્ટોર હતો તો ભંડારમાં એમ કે ગયો નહીં કારણ કે મને એક મારો જૂનો મિત્ર એમ કે મળી ગયો અને તે મને એમ કે તેના ઘરે લઈ ગયો. સો ધેટ્સ વેન યુ ચેક યોર બ્રીફકેસ એટલા માટે તમને એમ કે તમારું પાકીટ અહીં મૂક્યું એમ કે ધેટ્સ રાઈટ બરાબર એમ કે છે કે કન્ટિન્યુ મિસ્ટર ફિંગ એટલે કે શ્રીમાનજી ફિંગે કેમ કે કહેવું I didn't want to carry it around with me. હું એમ કે સાથે લઈને ફરવા નહોતો ઈચ્છતો.
સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. અને તેથી એમ કહે છે કે આ પાકીટ અહીં મૂકીને એમ કહે છે કે હું મારા મિત્ર સાથે એમ કહે છે કે ચાલ્યો ગયો. બટ માય ટેક્સી ફેર પે બોથ વેઝ હેડ એ ગ્રેટ ટાઈમ. એટલે કે આવા જવાનું કે ટેક્સીનું જે ભાડું હતું એ આપ્યું અને આનંદ કર્યો અથવા તો મજા કરી. ડીડ યુ નોટિસ સમથિંગ ઇલોજિકલ? ઇલોજિકલ એટલે કે અતાર્કિક એમ કહે છે કે ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન વોટ ઇઝ ઇટ? મિસ્ટર ફિંકના એમ કહે છે કે ખુલાસામાં તમને એમ કે કંઈક અતાર્કિક વાતનો એમ કહે છે કે ખ્યાલ આવ્યો. એ કેવી રીતે એમ કહે છે? લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર. એટલે કે ઇન્સ્પેક્ટર કહ્યું તમે એમ કે નસીબદાર છો. નાઉ વુડ યુ માઇન્ડ emptying out all your pockets and placing their contents on this desk? હવે એમ કહે છે કે તમને તમારા ખિસ્સામાં એમ કહે છે કે બધા ખિસ્સાની જે વસ્તુઓ જે છે એ કાઢી આ ટેબલ પર અથવા તો બેડ પર મૂકવામાં કઈ તમને વાંધો તો નથી ને એમ કહે છે. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ સેડ મિસ્ટર ફિંક. શ્રીમાન ફિંકે એમ કહ્યું જરા પણ એમ કહે નહીં. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મારે કશું છુપાવવાનું એટલે કે સંતાડવાનું નથી. The sooner you are satisfied, the sooner I can get going. એટલે કે તમને જેટલા એમ કે વહેલા સંતોષ થાય તેટલા એમ કે હું વહેલો એમ કહે છે કે જઈ શકું એમ કહે છે કે I have to take this પેજ નંબર 29 પર એમ કહે છે કે briefcase back to the cloakroom and see if mine is still there. મારે એમ કહે છે કે આ પાકીટ એમ કહે છે કે ક્લોકરૂમમાં લઈ જઈ મારું જે પાકીટ હજુ એમ કે ત્યાં છે કે નહીં તેમ કહે છે કે મારે નિહાળવું પડશે અથવા તો મારે જોવું પડશે. મિસ્ટર ફિંક્સ statement and the contents of his pockets were enough to tell attention whether or not the suspect was telling the truth. કે આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તેમ કે જાણવા માટે એન્ડરસન માટે શ્રી ફિંકેનું એમ કહે છે કે જે નિવેદન અને તેના જે કિસ્સામાંની જે વસ્તુ એમ કહે છે કે પૂરતી હતી એમ કહે છે. Is the suspect a criminal? How can you say so? એમ કહે છે કે આ શંકાસ્પદ વ્યક્તિ એમ કે ગુનેગાર છે એમ કહે છે તમે એમ કહે છે કે કેવી રીતે એમ કે કહી શકો કે if you haven't been able to decide yet, look at the clues or some pointers to the clues that help the inspector make up his mind. તમે હજુ પણ એમ કે નિર્ણય કરી શક્યા ન હોત તો આ જે કડીઓ જે છે એમ કે તપાસો અથવા ઇન્સ્પેક્ટર એમ કે નિર્ણય પર આવવા માટે કડીઓ જે છે એટલે કે જે આપેલી જે ક્લુ જે છે એ તરફ એમ કે નિર્દેશો એમ કે તમે જુઓ. ક્લુ જે આપેલી છે કડીઓ જે છે એમ કે there is a clue in each of the following statements. નીચે આપેલા જે દરેક વિધાનમાં એક એક એમ ઉકેલ મળી આવે છે. my first જે છે my briefcase was locked up. મારા પાકીટ એમ કે તાળું મારેલું હતું એમ કે સેકન્ડ કે છે I got to town this morning just before noon or one of those one day round trip acquisition tickets. એક દિવસ એમ કે ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે એમ કે 12 વાગ્યા પહેલા હું આ શહેરમાં કે આવ્યો છું. I was hoping to find some second hand books. કહે છે કે મને એમ કે થોડા જૂના પુસ્તકો ખરીદવાની એમ કે આશા હતી અને એનું સોલ્યુશન જે ઉકેલ જે છે the contents of the suspects pockets do not include. એટલે કે શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુ નથી મળી એમ કે છે કે a key to the briefcase પાકીટ એમ કે છે કે ચાવી. ત્યાર પછી કહે છે કે the return part of the ticket ટિકિટનો એમ કે છે પાછા ફરવા માટે એમ કે છે જે ભાગ આપેલો છે તે enough cash કહે છે કે પૂરતા પ્રમાણમાં કે પૈસા and no other way or paying for buying books. અને જે પૈસા ચૂકવવાનો બીજા કોઈનો કેમ કે કોઈ રસ્તો નથી એમ છે. મિસ્ટર ફોર્મ એટલે કે ફિંક વોઝ એરેસ્ટેડ એન્ડ ચાર્જડ અપ. એટલે કે ફિંકની એમ કે છે ધરપકડ કરી અને તેના પર એમ કે આરોપ મૂકવામાં આવ્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. પાકીટનો જે માલિક એટલે શોધી કાઢવાનું કામ સહેલું હતું. It turned out that he had put his briefcase down while buying the newspaper. સમાચાર પત્ર એમ કહે છે કે ખરીદતી વખતે તેને કે તેનું જે પાકીટ હતું તે નીચે મૂકેલું અને એમ કહે છે કે and just a wink it had disappeared. અને એમ કહે છે કે આંખના એમ કે પલકારાની અંદર એમ કહે છે કે પાકીટ ગુમ થઈ ગયેલું એમ કે તે સાબિત થયું. The bag picker cooked up. અને સિમિલર વસ્તુ છે fabricated.
એટલે કે બનાવી કાઢેલ એમ કહે છે કે a very good story but he forgot to match things in the bag with the things in his pocket. એટલે કે જે પાકીટનો જે ઉઠાવગીર જે છે એને કે સરસ મજાની કે વાત બનાવી કાઢી, પરંતુ એમ કહે છે કે એ જે પાકીટમાં જે ચીજ વસ્તુઓ હતી અને તેના કિસ્સામાંની જે ચીજ વસ્તુઓ એકસરખી હોવાનું દર્શાવવાનું એમ કહે છે કે ભૂલી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રીડ 6 એમ કે પૂર્ણ કરવામાં આવે છે. 10 ને 1 થી છૂપો ચોર. વિદ્યાર્થી મિત્રો, એના જે સ્પેલિંગ સિમિલર વર્ડ જે છે એ તમે તમારી નોટબુક ની અંદર પણ લખી નાખજો. દાખલા તરીકે રેસ્ટલેસ, તો રેસ્ટલેસ નો ઇમ્પેશન્ટ થશે. વેકેન્ટ નો એમ્પ્ટી થાય. ટુ સ્પોટ, ટુ સી. રિવીલ એટલે ટેલ, ડેની. સિમિલર નો છે રિફ્યુઝ, પઝલ, કન્ફ્યુઝ. ક્લ્યુ, હિન્ટ અને ચાર્જ, તો એક્યુઝ. આ તેને કે સિમિલર વર્ડ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન આપેલા છે તે પ્રમાણે તમારે નોટબુક ની અંદર લખી દેવાના. દાખલા તરીકે ફર્સ્ટ જે છે કે વોટ વોઝ ધ મેન કેરિંગ? ધ મેન વોઝ કેરિંગ a leather briefcase. Where did the man put the briefcase? તો did આપેલી છે વિદ્યાર્થી મિત્રો, put નું put જ રહેશે. ભૂતકાળ ભૂતકાળ સરકાર રહેશે. The man put the briefcase between his chair and the wall. What is the man claim? Did આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા claimed થઈ જશે. તો the man claimed that he was the owner of the briefcase. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે પ્રશ્નનો જવાબ જે છે એ તમારી નોટબુક ની અંદર અવશ્ય લખી દેજો. રીડ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે.